રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની પોતાની ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર. હું છું મુકુંદ જોશી. આપ સૌનું પ્રેમભર્યું અભિવાદન કરું છું. આશા રાખું છું કે આપ અને આપનો પરિવાર સુખી, સ્વસ્થ અને આનંદિત હશે. આજે આપણે જાણીશું બુધવાર 3 જૂન 2026નું દૈનિક રાશિફળ. ગ્રહોની ચાલ અનુસાર આજનો દિવસ કેટલીક રાશિઓ માટે નવી તકો લઈને આવી રહ્યો છે, તો કેટલીક રાશિઓએ ધીરજ અને સમજદારીથી આગળ વધવું પડશે. તો ચાલો જાણીએ મેષ રાશિથી મીન સુધી તમામ 12 રાશિઓનું વિગતવાર રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજે તમારા માટે ઉત્સાહ અને કાર્યશક્તિથી ભરેલો દિવસ રહેશે. લાંબા સમયથી અટકેલા કેટલાક કાર્યોમાં પ્રગતિ જોવા મળશે. નોકરીમાં અધિકારીઓ તરફથી સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. વેપારી મિત્રો માટે નવા ગ્રાહકો, નવા સંપર્કો લાભદાયક સાબિત થઈ શકે છે. પરિવાર સાથે આનંદમય સમય પસાર થશે. જીવન સાથી સાથેના સંબંધોમાં મધુરતા વધશે. સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે, પરંતુ વધારે કામના કારણે થાક અનુભવાઈ શકે છે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજે ધીરજ અને સમજદારી રાખવાની ખાસ જરૂર રહેશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ઉતાવળમાં ન લેવો. કાર્યક્ષેત્રમાં જવાબદારીઓ વધી શકે છે, પરંતુ મહેનતનું યોગ્ય ફળ જરૂરથી મળશે. આર્થિક બાબતોમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. પરિવારના વડીલોની સલાહ લાભદાયક સાબિત થશે. મિત્રો સાથે મુલાકાત અથવા ચર્ચા આનંદ અપાવશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મિથુન રાશિના જાતકો માટે આજે આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે છે. નવા વિચારો અને યોજનાઓ પર કામ શરૂ કરી શકો છો. નોકરી અને વ્યવસાય બંને ક્ષેત્રમાં અનુકૂળ પરિસ્થિતિ રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં પ્રગતિના સંકેતો રહેલા છે. પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે. કોઈ સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. પ્રવાસની શક્યતા પણ બની શકે છે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજે લાગણીઓ પર નિયંત્રણ રાખવાની ખાસ જરૂર રહેશે. કાર્યક્ષેત્રમાં ધીરજ રાખશો તો સફળતા જરૂરથી મળશે. વેપારમાં નવા કરાર અથવા નવા કામની શરૂઆત થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાથી મનને શાંતિ મળશે. જૂના મિત્ર સાથે મુલાકાત થવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. સ્વાસ્થ્ય પ્રત્યે થોડું ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજે તમારો આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતા લોકોનું ધ્યાન આકર્ષશે. કાર્યક્ષેત્રમાં પ્રશંસા મળી શકે છે. વેપારમાં લાભની સ્થિતિ રહેશે. પરિવાર તરફથી સારો સહયોગ મળી શકે છે. સામાજિક ક્ષેત્રમાં માન સન્માન વધશે. નવી જવાબદારી મળી શકે છે, જેને સફળતાપૂર્વક પૂર્ણ કરશો. દિવસ ઉત્સાહજનક રહેશે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિના જાતકો માટે આજે આયોજનબદ્ધ રીતે કામ કરશો તો ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે. નોકરીમાં પ્રગતિની તક મળી શકે છે. વેપારી મિત્રો માટે દિવસ લાભદાયક રહેશે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે. જીવનમાં ચાલી રહેલી કેટલીક ચિંતાઓ દૂર થતી જણાશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે અને માનસિક શાંતિનો અનુભવ થશે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજે સંતુલિત વિચારસરણી તમને સફળતા અપાવશે. કાર્યક્ષેત્રમાં નવી તક મળી શકે છે. વેપારમાં સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મીઠાશ વધશે. કોઈ જૂની સમસ્યાનો ઉકેલ મળી શકે છે. સામાજિક ક્ષેત્રમાં નવા લોકો સાથે પરિચય જરૂરથી થશે, જે ભવિષ્યમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય.
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે મહેનતનું યોગ્ય ફળ મળવાની સંભાવના રહેલી છે. નોકરીમાં નવા પ્રોજેક્ટ અથવા જવાબદારી મળી શકે છે. વેપારમાં પ્રગતિ થશે. પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ જાળવી રાખશો તો સફળતા તમારી સાથે રહેશે. 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજે આશાવાદી દ્રષ્ટિકોણ તમને આગળ વધારશે. કાર્યક્ષેત્રમાં નવી તક મળી શકે છે. વેપારમાં વિસ્તરણ અંગે વિચાર કરી શકો છો. પરિવાર સાથે આનંદદાયક સમય પસાર થશે. મિત્રો સાથેની ચર્ચા અથવા મુલાકાત લાભદાયક રહેશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો તરફ ઝુકાવ વધશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજે જવાબદારીઓનું યોગ્ય રીતે નિર્વહન કરશો. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. વેપારમાં ધીમે ધીમે પ્રગતિ જોવા મળશે. પરિવારનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે. લાંબા સમયથી ચાલી રહેલા કાર્યમાં સફળતા મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે. ધીરજ અને સંયમ જાળવવો ખૂબ જ જરૂરી રહેશે. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજે નવા વિચારો અને નવી યોજનાઓ માટે અનુકૂળ દિવસ રહેલો છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો મળશે. વેપારીઓ માટે લાભદાયક સમય રહેશે. મિત્રો અને પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થશે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થઈ શકે. મનમાં ઉત્સાહ અને નવી ઉર્જાનો અનુભવ થઈ શકે. 12મી રાશિ છે મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજે આધ્યાત્મિકતા અને સકારાત્મકતા તરફ ઝુકાવ રહેશે. કાર્યક્ષેત્રમાં સારા પરિણામો જોવા મળી શકે છે. વેપારમાં નવા અવસર પ્રાપ્ત થઈ શકે છે. પરિવારના સભ્યો સાથે આનંદદાયક સમય પસાર થશે. મનમાં ચાલી રહેલી ચિંતાઓ ઓછી થશે. કોઈ શુભ સમાચાર મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે જેનાથી દિવસ વધુ આનંદમય બની જશે. પ્રિય દર્શક મિત્રો, આ હતું 3 જૂન 2026 બુધવારનું દૈનિક રાશિફળ. જો આપને આ રાશિફળ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપનો પ્રેમ અને સહયોગ જ અમને સતત નવી માહિતી અને દેશી ફળ આપના સુધી પહોંચાડવાની પ્રેરણા આપે છે. જય શ્રી કૃષ્ણ. આપનો દિવસ શુભ રહે તેમજ મંગળમય રહે. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.